હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું બટેટાની વેફર. તો અહીં હું ગામડે મારા મામાના ઘરે આવી છું. ત્યાં અમે લોકો એક આખો કોથળો લીધો છે અને તેની અમે વેફર બનાવવાના છીએ. તો અમારા ભાભી છે અને મારા મામી છે તે બટેટાની છાલ ઉખેડી રહ્યા છે અને હું છું તો તે ચિપ્સ પાડી રહી છું. આ રીતે આપણે બધા બટેટાની ચિપ્સ પાડી લેવાની છે. તમે જોઈ શકો છો આ રીતે હું ચિપ્સ પાડું છું. અને મારી નાની બેબી છે તે પણ મને હેલ્પ કરે છે. હું જે ચિપ્સ પાડતી જાઉં છું તે બધી ચિપ્સને તે પાણીમાં એડ કરતી જાય છે. આપણે બધી ચિપ્સને પાણીમાં એડ કરવાની છે. પાણીમાં એડ કરી દઈશું તો તે ચિપ્સ કાળી નહીં પડે. તો આ રીતે મારી બેબી મને હેલ્પ કરે છે. ત્યારબાદ હવે હું એક તપેલામાં ગરમ પાણી મૂકી દઈશ અને તેમાં હું 3 ચમચી નમક એડ કરી દઈશ. અને ત્યારબાદ આપણી જે વેફરની ચિપ્સ પાડેલી છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને થોડીવાર આપણે તેને ચડવા દઈશું. બફાઈ જાય એટલે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો અહીં આપણી આ ચિપ્સ છે તે એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે. તો તેને હું એક બાઉલમાં કાઢી લઈશ અને ત્યારબાદ તેને હું આ રીતે એક સાડીમાં સૂકવી દઈશ. તો તમે જોઈ શકો છો અહીં હું આ રીતે સાડીમાં બધી જ વેફરને સૂકવી દઈશ. અહીં હું એકલી નથી સૂકવતી, મારા મામી છે, મારા ભાભી છે તે પણ બધા હેલ્પ કરે છે. તો તમે જોઈ શકો છો અહીં મારા મામી છે તે પણ વેફર સૂકવી રહ્યા છે અને આ મારા ભાભી છે તે પણ વેફર સૂકવી રહ્યા છે. તો આ રીતે અમે બધાએ સાથે મળી અને બધી વેફરને સૂકવી દીધી છે. તો તમે જોઈ શકો છો અહીં આપણી આ બટેટાની વેફર બધી સૂકવવા માટે આપણે રાખી દીધી છે ઘરમાં જ. અને બીજે દિવસે આપણે તેને 2 ખાટલામાં સાડી પાથરી અને તેમાં આપણે તડકે સૂકવી દીધી છે. તો અહીં આપણી વેફર એકદમ સરસ સુકાઈ અને રેડી છે. તો આ વેફર છે તે હું અહીં થોડી રાજકોટ લઈને આવી ગઈ છું મારા ઘરે અને મારા ઘરે હું તેને તળીશ. તો તમે જોઈ શકો છો અહીં આ વેફરને હું મારા ઘરે લઈ આવી છું અને મારી ઘરે હું તળું છું, કારણ કે હું વેફર બનાવી અને મારા મામાના ઘરેથી હું ડાયરેક્ટ રાજકોટ આવી ગઈ હતી. એટલે હું ત્યાંથી સાથે વેફર લઈ આવી છું અને એ વેફર હું અત્યારે તમને લોકોને તળી અને બતાવું છું. તો તમે જોઈ શકો છો વેફર એકદમ સરસ રીતે વ્હાઈટ બની છે અને બહુ સરસ સોફ્ટ બની છે. તો આ રીતે આપણે વેફરને તળી લઈશું. વેફર તળીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું એટલે વેફર લાલ ન થઈ જાય. તો તમે જોઈ શકો છો અહીં આપણી વેફર છે તે બની અને એકદમ સરસ રેડી થઈ ગઈ છે. તો હવે તેની ઉપર હું ચટણી છાંટી દઈશ અને ખાવામાં તે એકદમ સરસ ચટપટી લાગશે. તો તમે જોઈ શકો છો અહીં આપણી વેફર બની અને બિલકુલ રેડી થઈ ગઈ છે. જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય છે. બાય બાય, થેન્ક યુ ફોર વોચિંગ. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.